ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે એક ચેપ્ટર બાયોલોજીની અંદર કમ્પ્લીટ કર્યું અને આ એક ચેપ્ટરની તમારે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ જો તમે હજી સુધી પણ શરૂ નથી કરી તો. હવે આજથી આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ અને બીજું ચેપ્ટરની અંદર જેટલું પણ જોડે જોડે ચાલે એ તમે ટેક્સ્ટબુકમાંથી પેરેલલી વાંચો. નંબર 1, ટેક્સ્ટબુક તમને જો ના હોય તમારી પાસે તો તમને નેટ પરથી GSEBની સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવા માટે પણ મળી જશે, એટલે PDFમાંથી તમે વાંચી શકશો. લગભગ હું ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ જ રીતે પેરેલલ જવાનો પ્રયત્ન કરું છું, એટલે તમે પેરેલલી ટેક્સ્ટબુક વાંચતા જશો તો તમને એનો બેનિફિટ થશે. બીજું, આજથી જેટલું પણ ચાલે તો એની થિયરીને જરૂર મોઢે કરી અને 2 વાર લખજો અને થિયરી મોઢે કરીને 2 વાર લખીને તમે મને મોકલાવજો. કારણ કે હવે તમારે ને મારે સુસજ્જ થઈ જવું પડે કે આપણે લગભગ 39 દિવસ એટલે કે ઓલમોસ્ટ 1.5 મહિનાની ઉપર 2-3 દિવસ સુધી આ લોકડાઉનને આપણે ફેસ કરી રહ્યા છીએ, પણ હજી પણ ભવિષ્યના કેટલાક નિર્ણયો ખાસ કરીને સ્કૂલ અને ક્લાસીસની બાબતમાં અનિશ્ચિત છે. તો તમારે ને મારે ટેવ પાડી લેવી પડે કે અત્યારે હાલમાં જે સર્કમસ્ટન્સીસ આપણી જોડે છે એની અંદર તમે કે હું સૌથી વધારે ઉત્તમ કામ કેવી રીતે કરી શકીએ. હા, જે થિયરી ચાલે છે એની અંદર તમને કોઈ ડિફિકલ્ટી હોય, થિયરીમાં કોઈ ડિફિકલ્ટી હોય, તમે વાંચો અને તમને ખ્યાલ ના આવે તો તમે જરૂરથી મને મોકલો. હું એના નેક્સ્ટ વિડીયોની અંદર એનું સોલ્યુશન આપીશ. તો હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર સજીવોમાં પ્રજનન વિશે વાત કરી હતી. જે ચેપ્ટરમાં સામાન્ય રીતે આપણે નોર્મલ પ્રજનનની ઘટનાઓ કેવી છે, એક તો આખું અલિંગી પ્રજનનનું સેક્ટર જોયું હતું, એના પછી લિંગી પ્રજનનનું સેક્ટર પણ જોયું હતું. લિંગી પ્રજનનના સેક્ટરની અંદર બધું સામાન્ય કોઈ એક સજીવ માટેની મુખ્ય ઘટનાઓ કેવી રીતે થાય આપણે એવી રીતે વાત નહોતી કરી. દાખલા તરીકે લિંગી પ્રજનનમાં 3 ઘટનાઓ હોય, પૂર્વફલન, ઘટના ફલન અને પશ્વફલન. તો એને સામાન્ય રીતે જ વનસ્પતિના પ્રાણીઓમાં કેવી રીતે જોવા મળે છે એના સંદર્ભમાં આપણે વાત કરી હતી. હવે આ બીજા નંબરનું ચેપ્ટર જે છે એ થોડું સ્પેસિફિક અને સ્પેશિયલાઇઝ છે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય. હવે આમાં લિંગી પ્રજનનની જ વાત છે આખા ચેપ્ટરમાં, અને એ પણ ફક્ત ને ફક્ત સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન માટેની. તો સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય એને આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. પણ ધીમે ધીમે શરૂઆતમાં પૂર્વ ભૂમિકાનો થોડો મુદ્દો છે આજના ક્લાસની અંદર, એના પછી આપણે ધીમે ધીમે ચેપ્ટરને ડીપન કરતા જઈશું, થોડા ઊંડાણપૂર્વક લેતા જઈશું. તો શરૂઆત કરીએ ચેપ્ટરની બહુ જ કોમન અને સામાન્ય પૂર્વ ભૂમિકાથી કે આપણને ખબર છે કે પુષ્પ એ સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. અને આમ જો પુષ્પને એક સામાન્ય અર્થમાં માનવ જીવન સાથે જોડીએ તો વાસ્તવમાં જો અસ્તિત્વની અંદર કે કુદરતની અંદર પુષ્પની જે અગત્યતા છે એ ફક્ત વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે છે, બીજો કોઈ હેતુ નથી. પણ તેમ છતાંય માનવ જીવનમાં ઘણું બધું ઉપયોગી છે. એટલે ઘણી બધી વખત મને તો અચરજ થાય કે આ પુષ્પ સર્જાય છે તો કેટલું સારું છે. હવે પુષ્પ એવું નથી કે કોઈ પણ વનસ્પતિ ઉગીને સીધા પુષ્પ સર્જાઈ ગયા. સૌથી પહેલાં એની અંદર પુષ્પ વિન્યાસ બને, એટલે કે કોઈ પણ વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો પૂરો થાય પછી પુષ્પ સર્જાય, પણ એ વનસ્પતિમાં પહેલેથી નક્કી હોય કે પુષ્પો કઈ જગ્યાએ સર્જાવાના છે. તો પુષ્પ વિન્યાસ સૌથી પહેલાં બને, એટલે કે જગ્યા કે ક્યાં પુષ્પો સર્જાવાના છે, પછી પુષ્પ બને, પુષ્પીય ભાગો વિકસે અને આ બધાની અંદર વૈવિધ્યતા હોય. તો વનસ્પતિમાં જોવા મળતા પુષ્પ વિન્યાસ, પુષ્પો અને પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ વાસ્તવમાં ફળ કે બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નક્કી કરે છે. હવે જો આને બરાબર સમજવા જેવું છે, આની અંદર સમગ્ર અસ્તિત્વમાં પુષ્પની રચનાઓ કેમ છે અને કેવી છે અને ખરેખર એનું મૂળ અગત્યતા શું છે એ આપણા સૂંઘવા માટે કે હાર પહેરાવવા માટે મૂળભૂત રીતે તો છે નહીં. કે કોઈ પણ વનસ્પતિ પર જ્યારે પુષ્પ વિન્યાસ નક્કી થાય, એમાં પુષ્પ ખીલે, એના પુષ્પીય ભાગોનો વિકાસ થાય ને આ બધું દરેક વનસ્પતિમાં કદી એક સમાન ના હોય, એની વૈવિધ્યતા એ ભવિષ્યની અંદર પુષ્પના બીજાશયમાંથી બનતા ફળ અને અંડકમાંથી બનતા બીજ માટેની અનુકૂળતાઓ નક્કી કરી આપે છે.
એટલે કોઈ પણ વનસ્પતિ પર કેવા ફળ આવશે, એની અંદર અંડકમાંથી કેવા બીજ બનશે, એમાંથી નવો છોડ કેવી રીતે સર્જાય, એના માટેની અનુકૂળતાઓ જે નક્કી કરવાની છે એ આના દ્વારા નક્કી થાય. હવે અત્યારે તો આપણે પૂર્વ ભૂમિકાની વાત કરીએ છીએ એટલે આને અત્યારે ડિટેલમાં નથી જોતા. હવે માનવ અને પુષ્પીય સંબંધો કેવા છે, આમ તો આ કંઈ બહુ પરીક્ષાલક્ષી નથી, પણ ટેક્સ્ટબુકના ફ્લોમાં આપણે આગળ વધીએ એટલે એક પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ કે માનવ અને પુષ્પીય સંબંધો કેવા છે. તો સૌથી પહેલું માનવ અને પુષ્પીય સંબંધો છે સૌંદર્યના સ્વરૂપમાં. સૌંદર્યના સ્વરૂપની અંદર માનવના જીવનની અંદર પુષ્પોનો કેટલી બધી જગ્યાએ ઉપયોગ થાય. આપણે પુષ્પોની મદદથી કોઈના મેરેજ હોય તો એની આખી માળા પુષ્પોથી બને છે. કેટલાક બહેનો વાળની અંદર વેણી લગાવતા હોય પુષ્પોની. કેટલીક વાર તમે કોઈ જગ્યાએ જૂના નેતા કે કોઈ જોયું હોય તો કોટ પહેરેને પછી ખિસ્સામાં ગુલાબનું પુષ્પ લગાવ્યું હોય. તો સૌંદર્ય એટલે કે બ્યુટીને દર્શાવવા માટે કે રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે પુષ્પોનો ઉપયોગ કરીએ છીએ. એના પછી પુષ્પોનું આપણે ત્યાં તો ખૂબ ધાર્મિક મૂલ્ય છે. કોઈ પણ પ્રકારની પૂજા, કોઈ પણ પ્રકારની કથા અને કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ એ પુષ્પ સિવાય તો આગળ વધે જ નહીં. તમારા ઘરમાં સામાન્ય રીતે નવરાત્રિ કે બીજા કે દરમિયાન પણ તમે જો ભગવાનની પૂજા કરતા હો તો એમાં આપણે માતાજીને ફૂલોનો હાર ધરાવીએ, રાઈટ. કોઈ પણ જગ્યાએ તમે હવન કે પૂજામાં બેસો તો જે કંઈ ભગવાનની પૂજા કરવાની હોય એમાં એમને પુષ્પ ધરાવવામાં આવે. તો જુદા જુદા ભગવાન અને આસ્થાના સંબંધની અંદર આપણે પુષ્પોનો ઉપયોગ કરીએ છીએ. પછી પુષ્પોનું સાંસ્કૃતિક મૂલ્ય છે. પુષ્પોનું ઘણું બધું સાંસ્કૃતિક મૂલ્ય છે. સંસ્કૃતિઓને દર્શાવવા માટે પુષ્પોનો ઉપયોગ થાય અથવા તો વર્ષોથી પુષ્પોનો ઉપયોગ થતો આવ્યો છે. સરસ્વતી દેવી જુઓ તો કોઈ પુષ્પ ઉપર બિરાજેલા હોય. તો માનવ સંસ્કૃતિની અંદર પણ પુષ્પોનું ઘણું બધું મૂલ્ય છે. અને છેલ્લે સામાજિક મૂલ્ય. સામાજિક મૂલ્યની અંદર કે પુષ્પોનું સામાજિક મૂલ્ય કઈ રીતે છે, તો પુષ્પોનું સામાજિક મૂલ્ય એ રીતે છે કે કોઈકના રિસેપ્શનમાં તમે ગયા હો તો ફૂલોનો ગુલદસ્તો લઈને જાઓ, બુકે લઈને જાઓ. લગ્ન પ્રસંગની અંદર સજાવટ માટે પુષ્પોનો ઉપયોગ કરીએ આપણે, એ પણ એનું સામાજિક મૂલ્ય છે. તો આ રીતે આ બહુ વૈજ્ઞાનિક બાબતો નથી એટલે હું આમાં બહુ ડિટેલમાં ના હતા. છેલ્લો મુદ્દો છે લાગણીઓ દર્શાવવા માટે. લાગણીઓ દર્શાવવા માટે માનવમાં પુષ્પોનો ખૂબ ઉપયોગ થાય. મેં તમને હમણાં જ કીધું કે ખુશી દર્શાવવા માટે આપણે પુષ્પનો ગુલદસ્તો લઈ જઈએ, રાઈટ. કોઈનું મૃત્યુ થાય તો તમે જુઓ કે બેસણાની અંદર પણ આપણે ગુલાબની પાંદડીઓ હોય અર્પણ કરીએ, કાં તો કોઈ મૃતદેહ છે એના પર પણ ઘણી વખત પુષ્પોનો હાર સજાવીએ. તો દુઃખ વ્યક્ત કરવા માટે, ખુશી વ્યક્ત કરવા માટે આપણે પુષ્પોનો ઉપયોગ કરીએ. એટલે માનવની લાગણીઓને દર્શાવવા માટે પણ પુષ્પોનો ઉપયોગ થાય. તો વાસ્તવમાં પુષ્પોનો માનવ સાથે આવો સંબંધ છે જે માનવે પોતે શોધી કાઢેલો છે કોઈકને કોઈક રૂપક તરીકે. પણ અસ્તિત્વની અંદર જુઓ તો મૂળભૂત રીતે પુષ્પનું કામ છે વનસ્પતિમાં લિંગી પ્રજનન કરી અને એના જેવી જ વનસ્પતિ ઉત્પન્ન કરવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવાનું. અને લિંગી પ્રજનન થવાથી આપણને ફળ જે મળે એનો કેટલા બધા સજીવો માટે ઉપયોગ થાય. વૃક્ષો ઉપર ફળ હોય અને પક્ષીઓ પણ ખાય, કેટલાક ફળને પ્રાણી પણ ખાય. અને ઘણા બધા ફળ એવા છે કે જે માનવજાતના પોષણ માટે વપરાય છે અને એ અત્યંત જરૂરી છે. તો હવે આપણે થોડુંક ચેપ્ટરને મૂળ વિષય ઉપર લઈ જઈએ. આ બધી સામાન્ય પૂર્વ ભૂમિકાઓ હતી. તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનને સમજવા માટે આપણે સૌથી પહેલાં લાક્ષણિક સપુષ્પી વનસ્પતિને સમજવી પડશે. તો જ્યારે હું કોઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની આકૃતિ દોરું છું તો લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની અંદર સૌથી પહેલાં તો પુષ્પની નીચેની બાજુએ તમે જુઓ તો આવી દંડ જેવી રચના હોય જેને પુષ્પદંડ કહેવાય. પછી પુષ્પના જે જુદા જુદા ભાગો છે એ આ જે બીમ આકારનો આધાર છે એના ઉપરથી સર્જાય. સૌથી બહારની તરફ આવી રીતે લીલા રંગના ભાગો જેવું હોય, પછી એની અંદરની તરફ રંગબેરંગી પાંખડીઓ જેવું, અને આ બધું આના ઉપરથી સર્જાય. એટલે આને નામ આપ્યું છે પુષ્પાસન. આ જે બેઝ છે જેના પરથી આ જુદું જુદું સર્જન થાય એને નામ આપ્યું છે પુષ્પાસન.
નીચેનો ભાગ જે છે એને કીધું પુષ્પદંડ. પુષ્પની અંદર સૌથી બહારની બાજુએ જે લીલા રંગના, આમ આપણને ઘણી બધી વખત એવું થાય કે આ પર્ણ હશે, પણ પર્ણ નહીં, પણ આ લીલા રંગના જે કવચ છે, હું એના માટે કવચ શબ્દ વાપરું છું કારણ કે રક્ષણાત્મક કામ કરે, તો આને કીધું વજ્રચક્ર. પુષ્પોને જોઈને આપણને જે આમ જોતાની સાથે જ ગમી જાય, કારણ કે અથવા તો આપણે પુષ્પો તરફ જેના દ્વારા આકર્ષાઈએ, એટલે કે પાંખડીઓ, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય દલપત્ર. એટલે જ્યારે તમે ગુલાબને જોવો છો તો ગુલાબની લાલ રંગની પાંખડીઓ તમને આકર્ષે, તો એ મૂળભૂત રીતે એ પુષ્પના દલપત્ર છે. તમે ચંપો જુઓ છો તો એના વ્હાઇટ કલરની પાંદડીઓ તમને આકર્ષે, એ એના દલપત્ર છે. હવે એની અંદર વાત કરીએ તો અંદરની તરફ હું લાક્ષણિક ઉભયલિંગી પુષ્પ દોરું છું, એટલે નર પ્રજનનંગ ને માદા પ્રજનનંગ બંને એકમાં જ અત્યારે દર્શાવીશું. તો એની અંદરની તરફ તમને જોવા મળે પુંકેસર, અને બીજું એક તમને જોવા મળે જેનો નીચેનો ભાગ આવો કોથળી જેવો હોય, પછી નળી જેવી રચના હોય ને ઉપર આસન જેવું હોય, આને કહેવાય સ્ત્રી કેસર. તો મૂળભૂત રીતે જ્યારે લાક્ષણિક પુષ્પ હોય ત્યારે આ લાક્ષણિક પુષ્પની અંદર છે ને આટલા અંગો નોર્મલી તમને જોવા મળે. એક પુષ્પદંડ હોય, નીચે પુષ્પાસન હોય. પુષ્પાસન પરથી સૌથી બહારની તરફ જે લીલા પર્ણોને સમકક્ષ રચના જોવા મળે એને કહેવાય વજ્રચક્ર. એના પછી જે છે, જે એકદમ રંગબેરંગી, જેનો આકાર અલગ હોય, જેની રંગ અલગ હોય, જેનાથી આપણે પુષ્પ તરફ આકર્ષાઈએ, એને કહેવાય દલપત્ર. અને એની અંદરની તરફ પુંકેસર અને સ્ત્રીકેસર. હવે મૂળભૂત રીતે જોવા જાઓ ને તો 4 ચક્રો છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. અહીંયા આપણે એક એકમ દર્શાવ્યો છે. તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, આ ચારેયને પુષ્પીય ચક્રો કહીશું. આ જે ચારેય છે એને પુષ્પીય ચક્રો કહીશું. તો હવે જે પુષ્પીય ચક્રો છે એ પુષ્પીય ચક્રોનું આપણે જરાક વર્ગીકરણ અને એના કાર્યની થોડીક સમજૂતી મેળવીએ. આ જે 4 પ્રકારના પુષ્પીય ચક્રો છે, હવે જો હું એને 2 ભાગમાં વર્ગીકૃત કરું છું. હું એકને કહું છું સહાયક પુષ્પ ચક્રો, અને એકના માટે શબ્દ વાપરું છું આવશ્યક પુષ્પ ચક્રો. હવે જો જ્યારે હું ફરીવાર અહીંયા એક ડાયાગ્રામ બનાવી દઉં જેથી આપણને સમજવામાં સરળતા રહે. ખાલી સિમ્પલ. હવે જુઓ, આ જે બહારનું વજ્રચક્ર અને એની અંદરનું જે દલચક્ર છે એને આપણે કહીએ છીએ સહાયક પુષ્પ ચક્રો. એટલે એમાં વજ્રચક્ર અને દલચક્ર. હવે સામાન્ય રીતે વજ્રચક્ર એ મોટે ભાગે લીલા રંગના એકમોના બનેલા હોય, મોટે ભાગે. અને એ જે એકમ છે એને વજ્રપત્ર કહેવાય.
તો આ જે બહારના જે લીલા રંગના એકમ છે એને વજ્રપત્ર કહેવાય. હવે વજ્રપત્ર કે વજ્રચક્ર એનું મુખ્ય કામ શું છે? તો એનું મુખ્ય કામ છે કે એની અંદર જે પુષ્પચક્રો છે, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, એની અંદરના પુષ્પચક્રોનું રક્ષણ કરવાનું. એની અંદરની તરફના પુષ્પચક્રોનું રક્ષણ કરવાનું. હવે જો હું દલપત્રની વાત કરું, દલચક્રની વાત કરું, તો દલચક્ર જે છે એ વિવિધ રંગના દલપત્રોનું બનેલું હોય, વિવિધ રંગના. અને દલચક્ર કે આ દલપત્ર જે છે વિવિધ રંગના, પછી આ દલપત્ર વિવિધ આકારના પણ હોય. આ દલપત્ર વિવિધ પ્રકારની સુગંધ પણ દર્શાવે. તો દલપત્રનું મુખ્ય કામ છે કે પરાગનયનની ક્રિયા માટે એ પરાગવાહકો, અહીંયા સ્પેસિફિકલી શબ્દ વાપરીશ, જૈવિક પરાગવાહકો ને આકર્ષે છે. તો જૈવિક પરાગવાહકો એટલે કોઈ કીટકો હોઈ શકે, કોઈ મધમાખીઓ હોઈ શકે, કોઈ પતંગિયા હોઈ શકે, કોઈ પક્ષીઓ હોઈ શકે, કોઈ પ્રાણીઓ હોઈ શકે. તો તેને આકર્ષવાનું કામ કરે છે. એટલે તમે થોડું ધ્યાનથી જુઓ તો વજ્રચક્રનું કામ થયું રક્ષણ કરવાનું, અને દલપત્રનું કામ થયું પરાગવાહકોને આકર્ષવાનું. તો આ વજ્રચક્ર ને દલચક્ર એ જે પ્રજનનની સીધી પ્રક્રિયા હોય, એકદમ સીધી પ્રક્રિયા પ્રજનનની, એ પ્રજનનની સીધી પ્રક્રિયામાં ભાગ લેતા નથી. વજ્રચક્ર રક્ષણનું કામ કરે અને દલચક્ર આકર્ષણનું કામ કરે. તો જ્યાં પ્રજનન સીધું કરવાનું હોય એમાં સીધા સંડોવાયેલા નથી, પણ જો આ બંને ના હોય ને તો પણ લિંગી પ્રજનન ના થઈ શકે. આ વજ્રચક્ર રક્ષણ ના કરે તો કોઈને કોઈ દ્વારા અંદરના ચક્રોને નુકસાન થાય ને લિંગી પ્રજનન ના થઈ શકે. આ દલપત્રો કે દલચક્ર જો પરાગવાહકોને આકર્ષે નહીં તો પરાગનયનની પ્રક્રિયા જ ના થાય. એટલે કે પુંકેસરમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત જ ના થાય. એટલે આખી પ્રક્રિયા ના થઈ શકે, એટલે લિંગી પ્રજનન અટકે. તો વજ્રચક્ર ને દલચક્ર આ બંને ચક્રો રક્ષણ અને આકર્ષણ જેવા કાર્ય કરે છે. તે પ્રજનન ક્રિયામાં સીધા ભાગ લેતા નથી, માટે તેને સહાયક પુષ્પચક્રો કહેવામાં આવે છે. અને આવશ્યક પુષ્પચક્રો જે છે એમાં આપણે વાત કરીએ તો પુંકેસર ચક્ર, અને સ્ત્રીકેસર ચક્ર. તો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એટલે કે આ પુંકેસર એવા બહુ બધા એકમો હોય તો એને પુંકેસર ચક્ર કહેવાય, સ્ત્રીકેસર ચક્ર એ પણ બહુ બધા હોઈ શકે. તો આ બંને છે ને એ પ્રજનન ક્રિયામાં સીધા ભાગ લેશે. જેમ કે પુંકેસર ચક્ર જે છે તો એમાંથી પરાગરજ ઉત્પન્ન થશે, પરાગરજમાં નરજન્યુ હશે. સ્ત્રીકેસર ચક્રમાં અંડક હશે, બીજાશયમાં એમાં માદાજન્યુ હશે. એટલે આ બંને સીધા ભાગ લે છે, એટલે એને આવશ્યક પુષ્પચક્રો કીધા. તો આજે આપણે જે બીજું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં પહેલાં તો પૂર્વ ભૂમિકા જોઈ, અને આજના લેક્ચરની અંદર આપણે લાક્ષણિક પુષ્પમાં કેટલા ચક્રો હોય એ ચક્રને આપણે બે ભાગમાં વહેંચણી કરી. એમાંથી આપણે સહાયક પુષ્પચક્ર વિશે વાત કરી. આવશ્યક પુષ્પચક્ર કોને કહેવાય?
હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ પુંકેસર ચક્ર જે છે એને એકદમ ડિટેલમાં વાત કરીશું. પુંકેસર ચક્ર જે છે એને આપણે એકદમ ડિટેલમાં, એટલે હવે ફક્ત પુંકેસર, એની રચના કેવી, એમાં પરાગરજ ક્યારે સર્જાય, એની અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય, એ બધું ડિટેલિંગમાં વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. આટલું જરાક પોતાને ધ્યાનમાં રાખજો, જેથી આવતા લેક્ચરમાં તમે બધી વસ્તુઓને એક જ ફ્લોમાં કે એક જ સિક્વન્સમાં તમે એને સમજી શકો. ધન્યવાદ.